જો તમારે કોન્સ્ટેબલ પીએસઆઈ થવું જ હોય તો દિવસની 14 થી 16 કલાકની મહેનત કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે. રોજની તમારી 14 થી 16 કલાકની ફરજિયાત મહેનત થવી જોઈએ. 12 કલાક તો ઇઝીલી થઈ જાય છે. 12 થી 14 ને 14 થી 16 એ એક અઘરો ટાસ્ક છે. તો એને જ જીવનમાં સંઘર્ષ કહેવાય કે તમે કંઈ કરી ન શકો વાંચવા સિવાય, તો એ જ તો સંઘર્ષ છે. તમને ઊંઘ આવે છે, મોઢું ધોવા જાઓ છો, મોઢું ધોઈને ફરી વાંચવા બેસી જાઓ છો, એ જ તો સંઘર્ષ છે. આપણે કહીએ છીએ કે સંઘર્ષ વગર સિદ્ધિ ન મળે. જો તમારે સિદ્ધિ જોઈએ છે તો સંઘર્ષ કરવું પડશે. તો શું સંઘર્ષ કરવાનો છે? આ વાંચવાનું છે. સવારમાં 7 વાગે ઈચ્છા નથી થતી છતાંય જાગી જવાનું છે. 7 થી 8 નહીં ધોઈ તૈયાર થઈ અને 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી 4 કલાક ખેંચી મારવાનો છે. ફરી પાછા 12 થી 1 જમીને 1 થી 3 બેસી જાઓ. જો સૂવું હોય તો સૂઈ શકાય, બપોરે ઊંઘ આવતી હોય તો ઊંઘી જાઓ. તો 3 વાગ્યાથી લઈને ફરી 7 વાગ્યા સુધી ખેંચી મારો. 7 થી 8 1 કલાક ફરી મોબાઈલ મચેડો, મિત્ર સાથે વાતચીત કરવી હોય કરી નાખો. ઓકે, જમવું હોય જમી લ્યો. 8 થી 12. જો બપોરે 1 થી 3 સૂઈ ગયા હોય તો રાત્રે 12 થી 2 ખેંચી લેવું. બપોરે ઊંઘ આવતી હોય તો રાત્રે 12 થી 2 વાગ્યા સુધી ખેંચી લાગવું. એટલે 2 વાગે તમે સૂઈ જાઓ, સવારે 7 વાગે જાગી જાઓ, એટલે 5 કલાકે બપોરે 1 થી 3 સૂઈ જાઓ, એટલે 2 કલાક બીજી 7 કલાકની ઊંઘ પૂરતી છે. 7 કલાક સૂવો, 1-2 કલાક જમવામાં ને એમાં કાઢી નાખો. બાકીનો પૂરેપૂરો સમય છે એ વાંચવામાં આપો.